ખમણ, ભાજી, મરચાં, ડુંગળી આ પ્રકારના ભોજન મોટા ભાગે ભાઈબંધોના પ્રોગ્રામની અંદર હોય છે, પણ આજ આ કંઈક મજબૂરીનો કંઈક અલગ પ્રકારનો પ્રોગ્રામ છે વડીલા. મજબૂરી તો સાહેબ હવે શું કહેવું એમ, હા મહા મજબૂરી છે. હા હા આ મહા ભંગાર પાલિકામાં આવ્યા હી અને અમારી ઈતી મહા ભંગાર મજબૂરી છે. આ પૂરી શાક ઘરે કામ ધંધા બધું મૂકીને આવી ગયા હી અને અહીંયા બેઠા બેઠા ખાઈ હી. અમુક વડીલો બિચારા સવારના ભૂખ્યા તરીકે બેઠા હતા, બરોબર. અહીંયા કાંઈ સગવડતા તો હોય નહીં. ના ના અને વેવાઈના માંડવી આવ્યો હોય તો પાણીનું પૂછે, અહીંયા તો આ લોકો હમણાં પોલીસવાળાને બોલાવશે ધોકા ઠોકવા. હા સાચું ઈ જ કરશે ને આ લોકો, હા હા કારણ કે બીજું તો આ કાંઈ કરી ન શકે, પાણી ન આપે એ બીજું શું કરે, હા એ વાત સાચી. એવું કરશે. સામાન્ય જે જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરી ન થતાં મજબૂરીના કારણે લોકો સવારથી મહારેલી રૂપે અહીંયા આવ્યા છે. પોતાને જે સંતોષકારક જવાબ જોઈ છે એ જવાબ ન મળવાના કારણે હજી ધરણા ચાલુ છે.